હેલો ફ્રેન્ડ્સ, હું છું સૌનક પટેલ. ઈ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. તમે જોઈ શકો છો બોર્ડ પર આપણે ટાઇટલ આપ્યું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદા વર્તમાનકાળનું થોડુંક બેઝિક સમજી લઈએ અને એના પછી હું તમને વિશેષ શોર્ટ ટ્રિક્સ અને અપવાદાત્મક બાબતો સાદા વર્તમાનકાળની શીખવાડવાનો છું. સૌ પ્રથમ જોઈએ તો સાદા વર્તમાનકાળની વાક્ય રચનામાં આપણે હકાર વાક્યમાં ક્રિયાપદનું કયું રૂપ મૂકીએ છીએ? V4 મતલબ વર્તમાનકાળનું રૂપ. વર્તમાનકાળનું રૂપ મતલબ કે અહીંયા એક્ઝામ્પલ તરીકે લીધું છે પ્લે અથવા પ્લેઝ. એટલે ટૂંકમાં કાં તો ક્રિયાપદ મૂળ રૂપ જે છે એને કાં તો SES લગાડવાનું છે અથવા નથી લગાડવાનું. ઓકે, હવે જુઓ મિત્રો, અહીં પ્રથમ પુરુષનું સર્વનામ છે I અને V. તો એની સાથે આપણે ક્રિયાપદ કયું મૂક્યું? ગો. યુ સાથે પણ ક્રિયાપદ કયું મૂક્યું? ગો. પણ હી, શી, ઇટ અને નામ આવેલું છે રાહુલ. તો એની સાથે આપણે ક્રિયાપદ કયું મૂક્યું છે? ગો ને ES લગાડ્યું છે. ઇન શોર્ટ, આ જે સર્વનામ છે હી, શી, ઇટ અને રાહુલ એક વચનમાં નામ છે, એને આપણે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે ત્રીજો પુરુષ એક વચન ગણીએ છીએ. ત્રીજો પુરુષ એક વચન કર્તાના સ્થાને હશે તો તમારે ક્રિયાપદને SES કે IES લગાડવું પડશે. ઓકે, બાકી જુઓ અહીંયા ધે અને બોયઝ નાઉન બહુવચનમાં છે તો આપણે ગો ને ES લગાડ્યું નથી. એટલે ટૂંકમાં તમારે શું યાદ રાખવાનું છે? વાક્યમાં સાદા વર્તમાનકાળનું વાક્ય હોય, કર્તાના સ્થાને ત્રીજું પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને SES IES લગાડીશું. પણ ત્રીજો પુરુષ એક વચન કહેવાય કોને? તો એક તો હી, શી, ઇટ, એ તો તમને ખબર જ હશે. પણ સાથે કોઈ પણ નાઉન એક વચનમાં હોય તો એને ત્રીજો પુરુષ એક વચન ગણીશું. એક્ઝામ્પલ તરીકે સમજો તમે કે આ એક વાક્ય લઈ લઈએ આપણે, પ્રેક્ટિસ ખાલી જગ્યા મેન પરફેક્ટ. આ એક વાક્ય છે. આમાં હું તમને બે ઓપ્શન આપું છું. એક ઓપ્શન છે મેક અને બીજું ઓપ્શન છે મેક્સ. શા માટે મેં તમને સાદા વર્તમાનકાળના જ ઓપ્શન આપ્યા? કારણ કે આ વાક્ય કહેવત છે. તમને ખબર જ છે કે કહેવત હંમેશા આપણે સાદા વર્તમાનકાળમાં મૂકીએ છીએ. તો હવે અહીંયા પ્રેક્ટિસ કર્તાના સ્થાને કોણ છે? પ્રેક્ટિસ. જે રીતે મેં તમને કહ્યું કે અહીંયા રાહુલ કર્તાના સ્થાને છે તો તમે ગો ને ES લગાડ્યું છે. ઇન ધ સેમ વે પ્રેક્ટિસ એક વચન નાઉન હોવાથી તમારે કયું ઓપ્શન પસંદ કરવું પડશે? મેકને S લગાડ્યો છે એ ઓપ્શન પસંદ કરવું પડશે. ઇન શોર્ટ, નાઉન એક વચનમાં હોય તો ત્રીજું પુરુષ એક વચન ગણાય. આટલું ધ્યાનમાં રાખવાનું છે. નોટમાં લખવું હોય તો તમે નિયમ લખી શકો છો કે હી, શી, ઇટ અને કોઈ પણ એક વચનમાં આવેલ નાઉન ત્રીજો પુરુષ એક વચન ગણાશે. હવે પ્રશ્ન એ રહ્યો મિત્રો કે ક્રિયાપદ જે છે એ ક્રિયાપદને S લગાડવું, ES લગાડવું કે IES લગાડવું? જે રીતે અહીંયા આપણે મેકને S લગાડ્યું છે, રાઈટ? તો હવે અહીંયા જોયેલો નિયમ, પહેલો નિયમ શું છે? કોઈ પણ ક્રિયાપદના અંતે ડબલ S હોય. એક્ઝામ્પલ તરીકે જોઈ લઈએ આપણે પાસ, ડબલ S છે તો એને શું લગાડીશું? આપણે એને શું લગાડીશું? ES લગાડીશું. ઇન ધ સેમ વે કોઈ પણ ક્રિયાપદના અંતે SH હોય. એક્ઝામ્પલ તરીકે લઈ લો ક્રશ, લાસ્ટમાં શું છે? SH, તો શું લગાડીશું? ES લગાડીશું, મતલબ ક્રશિસ. ઇન ધ સેમ વે CHOX કે ડબલ Z, આમાંથી કોઈ પણ શબ્દ કોઈ પણ ક્રિયાપદના અંતે જુઓ એટલે સાદા વર્તમાનકાળમાં ત્રીજો પુરુષ એકવચન હોય તો જ, એ પણ હકાર વાક્યમાં જ તમારે ES લગાડવાનું રહેશે. જે રીતે આપણે પાસ અને ક્રશને લગાડ્યું. જે રીતે અહીંયા આપણે ગો ક્રિયાપદ છે તો લાસ્ટમાં O છે તો આપણે શું લગાડ્યું? ES લગાડ્યું, રાઈટ? તો આ એક નિયમ ધ્યાનમાં રાખવાનો છે મિત્રો તમારે. બીજો એક નિયમ ધ્યાનમાં રાખવાનો છે કે કોઈ પણ ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ Y હોય. એક્ઝામ્પલ તરીકે સમજો તમે કે ક્રિયાપદ છે ક્રાય. આ ક્રાય ક્રિયાપદના અંતે Y છે અને Y ની આગળ Y જે છે એ વ્યંજન છે. તમને ખબર હશે કે AEIOU આ 5 સ્વર હોય છે. એના સિવાયના જે છે એ જો Y ની આગળ હોય તો આપણે આમાં શું કરવાનું છે? CR. Y ને આપણે કાઢી નાખીશું અને Y ની જગ્યાએ મૂકીશું આપણે IES. એટલે ક્રિયાપદ શું બની ગયું? ક્રાઇઝ. સમજો બીજું એક ક્રિયાપદ લઈ લઈએ આપણે. અહીંયા એક્ઝામ્પલ મૂકીએ, રિપ્લાય. રિપ્લાયમાં જુઓ લાસ્ટમાં Y છે, Y ની આગળ વ્યંજન છે તો પછી શું કરીશું આપણે? રિપ્લાઇઝ. Y ને કાઢીને IES લગાડ્યો.
ઓકે, તો આ બીજો નિયમ ધ્યાનમાં રાખવાનો છે. હવે ત્રીજો નિયમ શું છે? શોર્ટમાં જ, શોર્ટ એન્ડ સ્વીટ, બાકી બધે જ એસ લગાડવાનો છે. સમજો કે આ એક મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા, પ્લેસ. પ્લેમાં લાસ્ટમાં વાય આવે છે, પણ વાયની આગળ શું છે? સ્વર છે. મતલબ એ ક્રિયાપદ આ બેમાંથી એકમાં લાગુ પડતું નથી. શોર્ટમાં તમારે નિયમ લખવો એટલે લખી લો, જે ક્રિયાપદ આ બે નિયમમાં લાગુ ન પડતું હોય એને તમારે એસ લગાડવાનું છે. બીજું એક એક્ઝામ્પલ અહીંયા આપણે લીધું જ છે, મેક. મેક ક્રિયાપદ છે, એ મેક ક્રિયાપદ ન તો આ નિયમમાં લાગુ પડે છે, ન તો આ નિયમમાં લાગુ પડે છે, તો એને ફક્ત આપણે શું લગાડ્યું? એસ જ લગાડ્યું છે. તો મિત્રો અપેક્ષા રાખું છું કે તમને આ એક બેઝિક બાબત ક્લિયર થઈ ગઈ હશે કે કયા ક્રિયાપદને એસ લગાડવું, કયા ક્રિયાપદને ઈએસ લગાડવું, કયા ક્રિયાપદને આઈઈએસ લગાડવું, અને ક્યારે લગાડવું? કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો જ, અને એ પણ હકાર વાક્યમાં. આગળ આપણે જોઈ ચૂક્યા છીએ કે નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં આપણે ડુ ડઝનો પ્રયોગ કરીએ છીએ. તો નકાર અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો આપણે ક્રિયાપદને મૂળ રૂપમાં ફેરવી દઈએ છીએ. તો હવે મિત્રો આપણે આગળ સાદા વર્તમાનકાળના કેટલીક અપવાદાત્મક બાબતો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નોના એક્ઝામ્પલ સાથે આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો હવે આપણે આ એક અપવાદાત્મક ટ્રીક તમને સમજાવવા માંગુ છું. શોર્ટ ટ્રીક જ છે, તમારે 1 મિનિટની અંદર તો આખી શોર્ટ ટ્રીક તમને સમજાઈ જશે. હું તમને કહું એટલું તમારે ચોપડામાં એક નિયમ લખી લેવાનો છે. આ એક પ્રશ્ન આગળની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. ઓપ્શન જે રીતે પરીક્ષામાં આપ્યા છે એ રીતે આપણે અહીંયા મૂક્યા છે. હવે સમજો મિત્રો, આ વાક્ય જે છે, આ વાક્યમાં તમારે જવાબ આપવો હોય તો પહેલાં તમારે બે વાક્યો સમજવા પડશે. શોર્ટ ટ્રીક ધ્યાનમાં લઈ લો. વાક્યની શરૂઆતમાં શું કીધું મેં? વાક્યની શરૂઆતમાં હિયર અથવા ધેર બેમાંથી કોઈ એક શબ્દ આવેલ હોય. બીજી એક વાત, વાક્યના અંતે કયું ચિહ્ન હોય? ઉદ્ગાર ચિહ્ન. આ બે બાબતો ધ્યાનમાં રાખવાની છે. વાક્યની શરૂઆતમાં હિયર અથવા ધેર, વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન. તો વચ્ચે તમારે વાક્યની અંદર જે ક્રિયાપદ મૂકવાનું છે એ તમારે સાદા વર્તમાન કાળનું મૂકવાનું છે. સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ કયું મૂકવાનું છે? કાં તો ક્રિયાપદને એસ, ઈએસ, આઈએસ લગાડવાનું છે અથવા નથી લગાડવાનું. અહીંયા કરતા કોણ છે? બસ. મેં તમને આગળ કહી ચૂક્યો છું, એક વચનમાં નાઉન હોય તે ત્રીજો પુરુષ એક વચન ગણાય તો ક્રિયાપદને એસ, ઈએસ, આઈએસ લગાડવું પડશે. તો અહીંયા આપણે જવાબ શું મૂક્યો? કમ્સ. અહીંયા જવાબ શું મૂક્યો? ગોઝ. હવે આ જ ટ્રીક ઉપરથી 2017માં અથવા 2018માં, મને ખાસ વર્ષ ખ્યાલ નથી મિત્રો, પણ જુનિયર ક્લાર્કની એક્ઝામમાં એક પ્રશ્ન પૂછાયો છે. એ પ્રશ્નમાં આ રીતનો પ્રશ્ન, આ ટ્રીકનો પ્રશ્ન પૂછાયો છે. હવે આમાં જુઓ, સૌથી પહેલા શું આપેલું છે? હિયર. અને વાક્યના અંતે શું આપ્યું છે? ઉદ્ગાર ચિહ્ન. તો તમારે નીચે 4 ઓપ્શનમાંથી સાદો વર્તમાનકાળ મૂકવાનો છે. આટલું ખબર હોય, સેકન્ડમાં જવાબ મળી જાય મિત્રો, રાઈટ? હવે તમારા માટે 2 ઓપ્શન છે અહીંયા સાદા વર્તમાનકાળના. આ 2 ઓપ્શન પર ચોકડી જ મારી દેવાની છે. હવે અહીંયા કર્તા કોણ છે? કર્તાના સ્થાને બ્રાઇડ છે, રાઈટ? આ વાક્ય જેવી વિચિત્ર છે મિત્રો કે કર્તા વાક્યના અંતે આવતો હોય છે. બ્રાઇડ એક વચન છે, બ્રાઇડનો મતલબ થાય છે કન્યા, રાઈટ? તો ત્રીજો પુરુષ એક વચન હોવાથી તમારે સી ઓપ્શન સિલેક્ટ કરવું પડશે. કમને એસ લગાડવો પડશે. આ કમને એસ લગાડ્યા વગર મૂકી શકાય નહીં. શોર્ટ ટ્રીક ધ્યાનમાં રહી ગઈ મિત્રો. આટલી શોર્ટ એન્ડ સ્વીટ શોર્ટ ટ્રીક તમારે યાદ રાખવાની છે. પરીક્ષામાં આના લગતો કોઈ પ્રશ્ન પૂછાવે સેકન્ડમાં જવાબ મળી જશે. ચલો હવે આપણે જોઈએ ટ્રીક નંબર 2. તો મિત્રો બીજી ટ્રીકમાં તમારે ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ માનસિક પ્રવૃત્તિ સાદા વર્તમાન કાળમાં આવશે, રાઈટ? હમણાં જ આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન આપણે અહીંયા જોઈએ છીએ. તો આ જે પ્રશ્ન પૂછાયો છે એમાં સૌથી પહેલાં તમે પરીક્ષામાં શું કરશો? તો સાચા ઓપ્શન પહેલાં નક્કી કરશો વાક્યરચનાની દ્રષ્ટિએ. શું તમને આ સી ઓપ્શન સાચો લાગે છે? જો આગળ ડીડ આવી હોય પ્રશ્નાર્થ વાક્યમાં સાદા ભૂતકાળમાં, તો અહીં તમે ડી લગાડશો? V2 મૂકશો? ભૂતકાળનું રૂપ કે મૂળ રૂપમાં ફેરવાઈ જશે? આપણે વાક્યરચના અગાઉ જોઈ ચૂક્યા છીએ. જે મિત્રોને ખબર ન હોય એ મિત્રો આગળ જે 12 ટેન્સ એકી સાથે વાક્યરચના જોઈ છે એ વિડીયો પહેલાં જોઈ લેશે, પછી આને સમજશે તો વધુ યોગ્ય ગણાશે. તો ચલો, આ એક ઓપ્શન ખોટું છે. આ ઓપ્શન ક્યારેય ઇંગ્લિશમાં આવી વાક્યરચના આપણે ક્યાંય જોવા મળતી નથી. એ જ રીતે અહીંયા જુઓ, યુ સાથે એમ ના આવે મિત્રો, એટલે આ ઓપ્શન એ ખોટું. રહ્યા તમારી પાસે 2 ઓપ્શન. આ એક ઓપ્શન જે છે ડુ યુ બિલીવ, એ સાદા વર્તમાન કાળનો પ્રશ્નાર્થ વાક્યનું ઓપ્શન છે. અને આ જે ઓપ્શન છે આર યુ બિલીવિંગ, એ ચાલુ વર્તમાન કાળનું ઓપ્શન છે. હવે એ તમારે ક્રિયા કઈ બતાવવાની છે? ક્રિયા કઈ બતાવવાની છે? બિલીવ. બિલીવ મતલબ માનવું. શું પ્રશ્ન પૂછ્યો છે? શું તમે ગોસ્ટ એટલે ભૂત, શું તમે ભૂતમાં માનો છો? તો માનવાની ક્રિયા કેવી થઈ? માનસિક.
માનસિક પ્રવૃત્તિ મિત્રો ક્યારેય ચાલુ વર્તમાન કાળમાં નહીં આવે. માનસિક પ્રવૃત્તિ તમારે સાદા વર્તમાન કાળમાં દર્શાવવી પડશે. બસ આટલી બાબત તમને ખબર હોય, આ બે ટેન્સમાં ક્યારેય કન્ફ્યુઝન નહીં થાય. સાચો જવાબ શું આવ્યો? ડુ યુ બિલીવ. ચાલુ વર્તમાન કાળ માનસિક પ્રવૃત્તિમાં નહીં આવે. એ જ રીતે જુઓ મિત્રો, અહીંયા ઓપ્શન નથી આપે. આ જસ્ટ બે એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ કે માનસિક પ્રવૃત્તિ કેવી રીતે ઓળખવી. તો અહીંયા ક્રિયાપદ કયું છે? ડિપેન્ડ. ડિપેન્ડ એટલે આધાર રાખવો. હવે આધાર રાખવાની ક્રિયા કોઈ શારીરિક છે? જેમ તમે દોડો છો તો પગેથી દોડો છો, એમ આધાર રાખવાની ક્રિયા પગ ઉપર આધાર રાખવાની, હાથથી આમ કોઈક હાથ ઊંચા નીચા કરીને આધાર રાખવાની ક્રિયા છે. અહીંયા કહેવા શું માંગીએ છીએ? સક્સેસ, સફળતા એ તમારી મહેનત પર આધાર રાખે છે. તો આધાર રાખવી ક્રિયા કોઈ આપણે આંખોથી જોઈ શકતા નથી. એ જે ક્રિયા છે કે જે અદ્રશ્ય રીતે થતી હોય છે, એ ક્રિયા આપણે માનસિક સમજી લેવાની. તો આ ક્રિયાને પણ આપણે સાદા વર્તમાન કાળમાં લઈ લઈશું. તો જવાબ શું આવશે? ડિપેન્ડ્સ. ડિપેન્ડને એસ કેમ લગાડ્યો? આગળ જોઈ ચૂક્યા છો. કર્તાના સ્થાને સક્સેસ ત્રીજો પુરુષ એકવચન ગણાશે. ચલો હવે ત્રીજું એક વાક્ય જોઈ લઈએ. ક્રિયા કઈ બતાવવાની છે તમારે? વોન્ટ. વોન્ટ એટલે ઈચ્છા કરવી, રાઈટ? ઈચ્છવું. તો શું કહેવા માંગીએ છીએ? હું આઈએએસ ઓફિસર બનવા માંગુ છું, ઈચ્છું છું. તો ઈચ્છવાની ક્રિયા માનસિક, એ પણ સાદા વર્તમાન કાળમાં આવશે મિત્રો. તો અહીંયા જવાબ શું મૂકીશું આપણે? વોન્ટ. વોન્ટને કેમ એસ નહીં લગાડીએ? કારણ કે અહીંયા કર્તાના સ્થાને ત્રીજો પુરુષ એકવચન નથી. મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે, આગળ ઘણા સમય પહેલા એક પ્રશ્ન પૂછાયો છે. એ પ્રશ્ન હું અહીંયા જે બોર્ડ ઉપર તમને આપું છું, એ 4 ઓપ્શનમાંથી તમારે સાચું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. પછી હું તમને સમજાવું કે એમાં સાચું ઓપ્શન કેવી રીતે શોધીશું. મિત્રો નિયમ શું શીખ્યા આપણે? માનસિક પ્રવૃત્તિ, માનસિક ક્રિયા કે જે અદૃશ્ય રીતે થાય છે, એ ક્રિયાને આપણે સાદા વર્તમાન કાળમાં મૂકીશું. આ એક પ્રશ્ન આગળની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. બેઠો પ્રશ્ન આગળની પરીક્ષામાં પૂછાઈ શકે છે. ઘણા પ્રશ્નો આગળ પૂછાઈ ગયેલા ફરીથી પૂછાતા હોય છે. તો આમાં જુઓ મિત્રો, વિદ્યાર્થીઓ ક્યાં ફાફા મારે છે એ સમજો તમે. જો આ નિયમ ખબર ન હોય તો પહેલું વાક્ય જે છે કયા ટેન્સનું છે? ચાલુ વર્તમાન કાળ. વાક્ય રચનામાં કોઈ ભૂલ નથી, વાક્ય સાચું છે. બીજું વાક્ય જુઓ, વોઝ લાઇકિંગ, ચાલુ ભૂતકાળ. વાક્ય રચનામાં કોઈ ભૂલ નથી. ત્રીજું વાક્ય લાઇક્સ, સાદો વર્તમાન કાળ. અને ચોથું વાક્ય હેઝ લાઇક્ડ, પૂર્ણ વર્તમાન કાળ. આ ચારેય વાક્યોમાં વાક્ય રચનાની દ્રષ્ટિએ એક પણ વાક્ય ખોટું નથી. પણ મિત્રો અહીંયા ક્રિયા કઈ બતાવવાની છે? લાઇક એટલે ગમવું. અને ગમવાની ક્રિયા કયા ટેન્સમાં મૂકીશું આપણે? સાદા વર્તમાન કાળમાં. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ કે પૂર્ણ વર્તમાન કાળમાં એ ક્રિયા મૂકી શકાય નહીં. આપણે બોલીશું કેવી રીતે? રાજાને હોકી રમવાનું ગમે છે. ગમવાની ક્રિયા જ્યારે પણ હોકી રમવાની વાત આવે ત્યારે એને ગમે છે. મતલબ એ ક્રિયા જે છે માનસિક પ્રવૃત્તિ એ 24/7 થતી હોય છે. આપણે ભગવાનમાં માનતા હોઈએ તો 24 કલાક માનતા હોઈએ, તો એ ક્રિયા કોઈ એવી નથી કે ભાઈ હાલ પૂરતી અડધો કલાક થાય છે. એટલા માટે માનસિક પ્રવૃત્તિ સાદા વર્તમાન કાળમાં આવશે. ખૂબ જ અગત્યનો નિયમ છે મિત્રો, એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તમે આ એક વાક્ય તો લાઇક ક્રિયાપદનું એક વાક્ય તમે ભાભીજી ઘર પર હે સિરિયલ પર સાંભળતા હશો. સિરિયલમાં આઈ લાઇક ઇટ આવું સક્સેના બોલતા હોય છે, રાઈટ? તો એ વાક્ય તમે એ પણ ધ્યાનમાં લઈ લો. તમે ડેલી રૂટીનમાં ઘણા વાક્યો માનસિક પ્રવૃત્તિવાળા કે જે હંમેશા સાદા વર્તમાન કાળમાં જ બોલો છો, એ તમારે શોધી કાઢવાનું છે. ચલો હવે આપણે જોઈએ આગળની એક સરસ મજાની ટ્રીક સાદા વર્તમાન કાળની. તો મિત્રો આગળ વધીએ ત્રીજી ટ્રીક પર સાદા વર્તમાન કાળની. જોઈએ આપણે કે આ એક વાક્ય જો પરીક્ષામાં પૂછાય તો તમારે એનો જવાબ કેવી રીતે આપવાનો છે. સૌથી પહેલા અહીંયા વિશેષતા કઈ બાબતની છે? તો અહીંયા ખાલી જગ્યા જે વાક્યમાં પૂછાય છે એ વાક્ય કોના પછી આવ્યું છે? તે વાક્ય આવ્યું છે ઇફ પછી, રાઈટ? તો તમારે શોર્ટ ટ્રીક શું યાદ રાખવાની છે? તમારે આટલા કન્જંક્શન યાદ રાખવાના છે, રાઈટ? એક તો ઇફ, બીજું કન્જંક્શન છે અનલેસ, ત્રીજું કન્જંક્શન છે પ્રોવાઇડેડ, ચોથું પ્રોવાઇડેડ ધેટ, ટીલ, અનટીલ, ઓન કન્ડિશન ધેટ, ઇન કેસ અને વેન. ટોટલ આટલા કન્જંક્શન પછી ખાલી જગ્યા હોય, આ એક બાબત. બીજી એક બાબત શું ધ્યાનમાં રાખવાની છે? સામે આ કયા ટેન્સની વાક્ય રચના છે? વિલ. અને ગિફ્ટ V1 છે, મૂળ રૂપ છે, ગિફ્ટ ક્રિયાપદ તરીકે આવ્યું છે. તો આ વાક્ય સાદા ભવિષ્યકાળનું છે. મેં અહીંયા શોર્ટમાં લખ્યું છે મિત્રો, સાદો ભવિષ્યકાળ. બે બાબતો તમારા ધ્યાનમાં આવે એટલે ખાલી જગ્યામાં તમારે સાદો વર્તમાન કાળ મૂકી દેવાનો, રાઈટ? કઈ બાબત? અહીંયા આ બધા જે કન્જંક્શન લખ્યા છે એમાંથી અહીંયા ઇફ કન્જંક્શન અહીંયા આવેલું છે ને ઇફ પછી ખાલી જગ્યા છે, સામે સાદો ભવિષ્યકાળ, અહીંયા તમારે સાદો વર્તમાન કાળ મૂકી દેવાનો છે. યુ કરતા ત્રીજો પુરુષ એકવચન ન હોવાથી ને એસ લાગશે નહીં, તો સાદા વર્તમાન કાળનું ઓપ્શન કયું છે? ડી.
બીજા કોઈ ઓપ્શન આવી શકતા નથી. શોર્ટમાં આટલું યાદ રાખી લેજો મિત્રો. ચોપડામાં વ્યવસ્થિત નિયમ લખી લો. 2-4 એક્ઝામ્પલ હું આના પછી બીજા આપું છું, તમારે એને ધ્યાનમાં લઈ લેવાના છે. આ જે આપણે જે નિયમ સમજ્યા મિત્રો, એમાં તમને મેં શું કીધું છે, આ કન્જંક્શન પછી ખાલી જગ્યા હોય. પહેલા 3 વાક્યમાં આપણે પહેલા સમજી લઈએ કે આમાંથી કોઈ કન્જંક્શન પછી ખાલી જગ્યા છે કે નહીં. તો જુઓ, પહેલું જે વાક્ય છે એમાં કન્જંક્શન કયું છે? અનટિલ. તો અહીંયા આપણે અનટિલ મૂક્યું છે. અનટિલ પછીના વાક્યમાં ખાલી જગ્યા છે, રાઈટ. બીજું વાક્ય જોઈએ તો અહીંયા આપણે ઇન કેસ મૂક્યું છે, તો અહીંયા ખાલી જગ્યા છે ઇન કેસ પછી. ઇન કેસ પછીના વાક્યમાં ખાલી જગ્યા છે, રાઈટ. ત્રીજું એક વાક્ય જોઈ લઈએ. ત્રીજા વાક્યમાં કન્જંક્શન અહીંયા આપણે વેન મૂક્યું છે, તો અહીંયા વેન કન્જંક્શન છે અને વેન પછીના વાક્યમાં ખાલી જગ્યા છે. ત્રણેય વાક્યો તમને અહીંયા નિયમ પ્રમાણે બંધ બેસતા મળી ગયા. આમાંથી કોઈ પણ વાક્ય પરીક્ષામાં પૂછાઈ શકે છે. આના જેવા બીજા વાક્યો પણ પૂછાઈ શકે છે. હવે બીજી એક બાબત શું જોવાની છે? કન્જંક્શન, આ બધા કન્જંક્શન પછી ખાલી જગ્યા હોય તો સામેનું વાક્ય જોવાનું. અહીં સામેનું વાક્ય કયા ટેન્સમાં છે? સામેનું વાક્ય સાદા ભવિષ્યકાળમાં છે. ઓકે ફ્રેન્ડ્સ, સામેનું વાક્ય સાદા ભવિષ્યકાળમાં. અનટિલ પછી ખાલી જગ્યા સાદો વર્તમાનકાળ મૂકી દેવાનું છે આપણે. અહીંયા કરતા ત્રીજું પુરુષ એકવચન હોવાથી પાર્ડનને આપણે એસ લગાડીને મૂકવાનું છે, પાર્ડન્સ, રાઈટ. વાક્યનું મિનિંગ થશે જ્યાં સુધી તે મને માફ નહીં કરે ત્યાર સુધી હું જઈશ નહીં. બીજું વાક્ય જોઈએ, ઇન કેસ પછી ખાલી જગ્યા. સામેનું વાક્ય જોઈ લો મિત્રો, સાદા ભવિષ્યકાળમાં છે. બે જ કન્ડિશન તમારે ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા આપણે સાદો વર્તમાનકાળ મૂકવાનો છે. રેઇન ક્રિયાપદ છે, તો રેઇન અહીંયા મૂકીશું સાદા વર્તમાનકાળમાં એસ લગાડીને. કારણ શું છે? તો કરતા ત્રીજો પુરુષ એકવચન છે. એ જ રીતે ત્રીજું વાક્ય જોઈએ, વેન પછી ખાલી જગ્યા. સામે જોઈ લો મિત્રો, સામેનું વાક્ય સાદા ભવિષ્યકાળમાં છે, સાદા ભવિષ્યકાળમાં છે, તો પછી વેન પછીનું વાક્ય સાદા વર્તમાનકાળમાં આવશે. ક્રિયાપદ કયું મૂકવાનું છે આપણે? બી. તો બીનું વર્તમાનકાળનું રૂપ શું થાય મિત્રો? બીને એસ લગાડીશું? નહીં, એમ ઇઝ આર. તો આપણે ઈટ સાથે શું લગાડીશું? એમ ઇઝ આરમાંથી ઇઝ. વેન ઇટ ઇઝ 10 AM. મતલબ શું થશે? જ્યારે 10 વાગશે ત્યારે તે તેનું કામ શરૂ કરશે. હવે 10 ક્યારે વાગશે? ભવિષ્યમાં વાગશે, પણ ક્યારે ભૂલથી પણ વિલ બી નહીં મૂકવું મિત્રો. નિયમ આ ખાસ ધ્યાનમાં રાખેલો. વાક્યરચના બહુ જ અઘરી છે, પણ એનો આપણે નિયમ અને વાક્યરચનાને શીખવા જઈશું તો સમય બહુ જતું રહેશે. આટલી શોર્ટ ટ્રીક યાદ રાખી લો. પરીક્ષામાં આવી કોઈ સિચ્યુએશન ધ્યાનમાં આવે તમારે સાદો વર્તમાનકાળ મૂકી દેવાનો છે. પણ શરત શું છે? ફરી એકવાર ધ્યાનમાં લઈ લો. લખવું હોય તો ચોપડામાં લખી લો મિત્રો, પણ ધ્યાનમાં રાખવાનું એ જ છે કે આ કન્જંક્શન પછી ખાલી જગ્યા હોય એટલું જ નહીં, સામે સાદો ભવિષ્યકાળ હોવો જોઈએ. આટલી કન્ડિશન પૂરી થાય વાક્યમાં એટલે એ વાક્યમાં સાદો વર્તમાનકાળ આવશે. એ જ રીતે તમે સામે પણ નક્કી કરી શકો છો મિત્રો, બરાબર. આ બધા કન્જંક્શન પછી સાદો વર્તમાનકાળ હોય તો મોટાભાગે સામે સાદો ભવિષ્યકાળ આવશે. એ આપણે સાદા ભવિષ્યકાળમાં જોઈશું. ચલો હવે જોઈએ આપણે આગળની એક નવી શોર્ટ ટ્રીક સાદા વર્તમાનકાળની. તો મિત્રો હવે આપણે સાદા વર્તમાનકાળની અહીં એક બોર્ડર મારી છે, મતલબ કે અહીંયા તમારે 2 નિયમો શીખવાના છે, ખૂબ જ અગત્યના છે. સૌથી પહેલાં જે 2 વાક્યો છે એમાં તમને કહું પરીક્ષામાં ભૂલ ક્યાં થઈ શકે છે. અહીં આ વાક્યમાં શબ્દ લાસ્ટમાં કયો આપ્યો છે? નેક્સ્ટ મંથ, ભવિષ્ય સૂચક શબ્દ છે. ઇન ધ સેમ વે અહીંયા પણ શબ્દ કયો આપ્યો છે? ટુમોરો, આવતીકાલે, ભવિષ્ય સૂચક છે. દેખીતી રીતે જ મિત્રો આ પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાય તો આપણે એવું જ માની લઈએ કે આ વાક્ય સાદા ભવિષ્યકાળમાં આવશે, મતલબ ભવિષ્યકાળમાં આવશે. એનું કારણ શું છે? ભવિષ્ય સૂચક શબ્દ છે. પણ અહીંયા આપણે ભૂલ ક્યાં કરી બેસીશું એ સમજવાનું છે આ નિયમમાં. હવે અહીંયા જુઓ, પ્રાઇમ મિનિસ્ટર આવતા મહિને બરોડા આવશે, મતલબ કે આવવાના છે. આ શું છે? ભવિષ્યનું નિશ્ચિત આયોજન. પહેલી બાબત, ભવિષ્યનું નિશ્ચિત આયોજન પ્લસ એવું આયોજન કે જે સામૂહિક હોય. પ્રાઇમ મિનિસ્ટર જે બરોડા આવશે એ આયોજન કેવું છે? સામૂહિક છે. ઘણા બધા લોકો કાર્યક્રમમાં આવશે, ઘણા મંત્રીઓ આવશે. ત્રીજી એક બાબત, એ નિશ્ચિત આયોજન ન્યૂઝપેપરની હેડલાઇનમાં અથવા તો નોટિસ બોર્ડ પર દર્શાવાતું હોય એવું નિશ્ચિત આયોજન સાદા વર્તમાનકાળમાં આવે છે. તમે ન્યૂઝપેપરમાં જોઈ લેજો, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ, એમાં ભવિષ્યના નિશ્ચિત આયોજન જે છે એ ભવિષ્યના નિશ્ચિત આયોજન સાદા વર્તમાનકાળમાં દર્શાવાય છે. વિલ કમ નહીં મૂકીએ આપણે મિત્રો. અહીંયા જવાબમાં શું મૂકીશું આપણે? કમ્સ. ધ PM કમ્સ. માની જ લો કે આવે જ છે, એમ નિશ્ચિત આયોજન છે, બધું ત્યાં પ્લાનિંગ થઈ ચૂક્યું છે. જો વિલ કમ મૂકીશું તો શું મતલબ થશે? આવશે. એટલે જાણે આપણે કોઈને પ્રોમિસ કરતા હોઈએ, કોઈને વચન આપીએ છીએ. આપણે વચન નથી આપતા, આમાં નિશ્ચિત આયોજન ન્યૂઝપેપરમાં દર્શાવીએ છીએ. ઇન ધ સેમ વે આ પણ વાક્ય તમે જોઈ શકો છો. લેક્ચર
9 વાગ્યા ચાલુ થાય છે 10 વાગ્યાના બદલે. ક્યારે? આવતીકાલે. તો આ જે છે આખી બેચના વિદ્યાર્થીઓને સામૂહિક આયોજન દર્શાવેલું છે આવતીકાલે અને નોટિસ બોર્ડ પર દર્શાવાય છે. તો એ વાક્ય પણ આપણે સાદા વર્તમાન કાળમાં મૂકીશું. સ્ટાર્ટ્સ ધ લેક્ચર સ્ટાર્ટ્સ. નિયમ લખો હોય તો લખી લો. ભવિષ્યનું નિશ્ચિત આયોજન ન્યૂઝપેપરની હેડલાઇનમાં નોટિસ બોર્ડ પર દર્શાવાતું હોય, સામૂહિક આયોજન હોય, એને આપણે સાદા વર્તમાન કાળમાં દર્શાવીએ છીએ. હવે આપણે મિત્રો એક બીજો નિયમ જોવાનો છે. જુઓ, ન્યૂઝપેપરમાં ભૂતકાળમાં કોઈ પણ ઘટના બની અને એ ઘટનાને ન્યૂઝપેપરમાં આજે બતાવવામાં આવે છે. કારણ કે આજે જો ન્યૂઝપેપરમાં ઘટના બતાવી હોય તો એ ગઈકાલે જ બની હોય અથવા પરમ દિવસે બની હોય. ન્યૂઝપેપર રાત્રે છપાય અને ઘટના આજે બની હોય તો આજે રાત્રે ન્યૂઝપેપરમાં છપાશે અને આવતીકાલે આવશે. મતલબ ભૂતકાળની જે ઘટના છે એ લોકો જો ન્યૂઝપેપરમાં દર્શાવે તો સાદા વર્તમાન કાળમાં, એ પણ ન્યૂઝપેપરની હેડલાઇનમાં માત્ર. અને એક નિયમ બીજો પણ ધ્યાનમાં લઈ લો મિત્રો. ન્યૂઝપેપરની હેડલાઇનમાં એ એન્ડ ધ આર્ટિકલનો મોટા ભાગે ઉપયોગ થતો નથી. અથવા તો પરીક્ષામાં એવું પણ આપેલું હોય કે પાછળ કૌંસમાં હોય કે ભાઈ ઇન અ ન્યૂઝપેપર. આ વાક્ય જે છે એ ક્યાં આવેલું છે? ન્યૂઝપેપરમાં આવેલું છે. હવે અહીંયા જુઓ, મેન ચાઇલ્ડ લેક. એક માણસે બાળકને તળાવમાંથી બચાવ્યું. ક્રિયાપદ મૂકવાનું છે રેસ્ક્યુ. ક્યારે બચાવ્યું? ગઈકાલે બચાવ્યું. આજે ન્યૂઝપેપરમાં હેડલાઇનમાં આવ્યું હોય તો એ સાદા વર્તમાન કાળમાં જ આવશે. રેસ્ક્યુઝ. એનો મતલબ શું થયો? નિયમ શું ધ્યાનમાં રાખવાનો છે તમારે? ભૂતકાળમાં, નજીકના ભૂતકાળમાં બનેલી ઘટનાને ન્યૂઝપેપરની હેડલાઇનમાં દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો પ્રયોગ થાય છે. એ જ રીતે અહીંયા જુઓ, ઇન્ફોસિસ કંપની છે, એને 200 કર્મચારીઓને, એમ્પ્લોઈઝ એટલે કર્મચારીઓ, એમને હાયર એટલે ભરતી કરી, નોકરીએ રાખ્યા. ક્યારે રાખ્યા? તો સમજી લો કે 2 દિવસ પહેલા, ગઈકાલે રાખ્યા, પણ ન્યૂઝપેપરમાં આજે આવે છે. તો એ ઘટનાને અહીંયા આપણે સાદા વર્તમાન કાળમાં જ દર્શાવીશું. હાયર્સ. નિયમ ધ્યાનમાં લઈ લીધો મિત્રો. ખૂબ જ અપવાદાત્મક છે. આના જો પ્રશ્નો પૂછાય તો ક્યારે કન્ફ્યુઝનમાં નહીં મુકાવું. નિયમો યાદ હશે, ડેફિનેટલી તમે જવાબ આપી શકશો. હવે જોઈએ આપણે આગળની સાદા વર્તમાન કાળની શોર્ટ ટ્રીક. તો મિત્રો હવે આપણે બોર્ડ પર જે 4 વાક્યો છે એ સમજીએ. સૌથી પહેલું સેન્ટેન્સ છે ફોર્ચ્યુન ખાલી જગ્યા ધ બ્રેવ. ક્રિયાપદ કયું મૂકવાનું છે? ફેવર. ફોર્ચ્યુનનો મિનિંગ તમને ખ્યાલ હશે. ફોર્ચ્યુન એટલે ભાગ્ય, લક, ડેસ્ટિની. ધ બ્રેવ એટલે બહાદુર લોકો. ભાગ્ય હંમેશા બહાદુર લોકોને સાથ આપે છે, આવો મતલબ થાય છે. અહીંયા તમને દેખીતી રીતે જ કહેવત ધ્યાનમાં આવે છે. તો પહેલો એક બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે કે કહેવત હંમેશા સાદા વર્તમાન કાળમાં આવે. તો અહીંયા હું લખી લઉં છું પહેલી એક બાબત, કહેવત દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ આવશે. તો અહીંયા મૂકી દઈએ છીએ આપણે ફેવરને સાદા વર્તમાન કાળમાં. ફેવરને યસ લગાડવો પડશે, એ તો તમે આગળ જોઈ ચૂક્યા છો. ફોર્ચ્યુન એક વચન નાઉન છે. બીજી બાબત જોઈએ આપણે, એવરી ફિઝિકલ થિંગ, દરેક ભૌતિક વસ્તુ, ખાલી જગ્યા ડાઉન ટુ ધી અર્થ, દરેક ભૌતિક વસ્તુ છે એ પૃથ્વી પર નીચે જ પડે છે. આમાં શું બતાવ્યું છે? ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત. મતલબ બીજી એક બાબત, વૈજ્ઞાનિક સિદ્ધાંત છે એ તમે સાદા વર્તમાન કાળમાં જ દર્શાવશો. આ એક નિયમ સાદા વર્તમાન કાળનો છે. તો વૈજ્ઞાનિક સિદ્ધાંતનું કોઈ પણ વાક્ય હોય, જેવી રીતે વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેલ્સિયસ, પાણી 100 ડિગ્રી તાપમાને ઉકળતું હોય છે. તો અહીંયા આપણે મૂકી દઈશું ફોલ ક્રિયાપદને એસ લગાડીને. એસ કેમ લગાડ્યો? પ્રશ્ન ન થવો જોઈએ, કારણ કે આપણે એક બાબત ધ્યાનમાં લેવી જરૂરી છે. થિંગ એક વચન છે. જો એવરી શબ્દ પછી નાઉન છે ને એક વચનમાં જ આવશે, ને એવરી શબ્દ હોય તો સમજી લેવું એ એક વચન ગણાય. ત્રીજો પુરુષ એક વચન. ત્રીજી એક બાબત, ધ ગાંગેઝ ખાલી જગ્યા ફ્રોમ ધ હિમાલયાઝ. અહીંયા ગાંગેઝ શબ્દ મિત્રો ગંગા નદી માટે વપરાયો છે. અંગ્રેજીમાં ગંગા નદીને ગંગા પણ કહેવાય છે અને ગાંગેઝ પણ કહેવાય છે. એક વચન જ ગણાશે. કન્ફ્યુઝનમાં નહીં મુકાઈએ મિત્રો. અહીંયા ભલે એસ છે પણ એ બહુ વચન નથી. તો હવે અહીંયા આપણે સ્પ્રિંગ ક્રિયાપદ મૂકવાનું છે. કહેવા શું માંગીએ છીએ? ગંગા નદી હિમાલયમાંથી ઉદ્ભવે છે. ઓકે, તો આ વાક્યને આપણે સાદા વર્તમાન કાળમાં શા માટે મૂકીશું? તો આ વાક્યમાં આપણે શું દર્શાવીએ છીએ? આ વાક્યમાં આપણે વૈશ્વિક સત્ય દર્શાવીએ છીએ. વૈશ્વિક સત્ય પણ સાદા વર્તમાન કાળમાં આવશે. સમજી લો કે ધીઝ રોડ લીડ્સ ટુ રોમ.
આ જે રસ્તો છે, આ રોડ છે, રોમ તરફ લઈ જાય છે, તો એ રસ્તો ત્યાં જ છે વર્ષોથી અને ભવિષ્યમાં પણ ત્યાં જ રહેવાનો છે, એ વૈશ્વિક સત્ય છે. તો અહીં આપણે મૂકી દઈશું સ્પ્રિંગને એસ લગાડીને સ્પ્રિંગ્સ. 3 બાબતો ખ્યાલ આવી ગઈ મિત્રો. કહેવત, વૈજ્ઞાનિક સિદ્ધાંત, વૈશ્વિક સત્ય, સાદા વર્તમાન કાળમાં. ચોથું વાક્ય છે ડેથ ખાલી જગ્યા ટુ એવરીવન સુનર ઓર લેટર. મૃત્યુ દરેકને આવે છે, વહેલું કે મોડું. આ શું છે? તો અહીંયા આપણે દર્શાવીએ છીએ સનાતન સત્ય, રાઈટ, કટુ સત્ય, જે એવરલાસ્ટિંગ ટ્રુથ છે, હંમેશા એ લાગુ પડે છે ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં. તો અહીંયા આપણે ડેથ એક વચન છે, તેથી આપણે કમને એસ લગાડીને મૂકીશું. ડેથ કમ્સ ટુ એવરીવન સુનર ઓર લેટર. તો આમાં મિત્રો તમને ટોટલ 4 નિયમો સ્પષ્ટ થયા. આમાંથી કોઈ પણ બાબત વાક્યમાં દર્શાવેલી હોય, સાદું વર્તમાન કાળ જ આવશે. હવે આના પછી હું એક સરસ મજાની ટ્રીક તમને આપું છું, જે હમણાં જ એક પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એના ઉપર જ આપણે થોડુંક એનાલિસિસ કરીશું. મિત્રો, અહીં જે પ્રશ્ન છે એ ITI ઇન્સ્ટ્રક્ટરની એક્ઝામમાં હમણાં જ રિસન્ટલી પૂછાયો છે. આ પ્રશ્નને આપણે જોઈએ જરા. આમાં તમારે એક મહત્વનો એક કન્જંક્શન ધ્યાનમાં રાખવાનું છે અને એ કન્જંક્શન છે વેન એવર. વેન એવરનો મતલબ શું થાય છે? તો એનો મતલબ થાય છે જ્યારે પણ, અને અહીં જે કોમા છે ત્યાં મતલબ નીકળશે ત્યારે. જ્યારે પણ અમે મળીએ છીએ ત્યારે અમે અમારા સ્કૂલના દિવસોની વાતો કરીએ છીએ. વાક્ય શું છે? વેન એવર વી મીટ. અહીં તમે કયો ટેન્સ મૂક્યો છે મિત્રો? સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે કરતા પછી મીટને એસ લગાડ્યો નથી. કેમ? કારણ કે વી ત્રીજો પુરુષ એકવચન નથી. મતલબ આ વાક્ય કયા ટેન્સનું છે? સાદા વર્તમાન કાળનું છે. આ એક બાબત સ્પષ્ટ થઈ ગઈ. ઓકે, વેન એવર કન્જંક્શન હોય, વેન એવર દ્વારા 2 વાક્યો જોડાયેલા હોય, કોઈ એક વાક્યમાં ખાલી જગ્યા હોય તો બીજું વાક્ય જોઈ લેવાનું. બીજું વાક્ય સાદા વર્તમાન કાળમાં છે તો ખાલી જગ્યામાં પણ સાદો વર્તમાન કાળ જ આવશે. નિયમ ધ્યાનમાં લઈ લીધો મિત્રો. વેન એવર કન્જંક્શન દ્વારા 2 વાક્યો જોડાયેલા હોય, કોઈ એક વાક્યમાં સાદો વર્તમાન કાળ છે તો બીજું વાક્ય પણ સાદા વર્તમાન કાળમાં આવશે. નીચે 4 ઓપ્શન જોઈએ. કયું ઓપ્શન સાદા વર્તમાન કાળનું છે? સી ઓપ્શન સાદા વર્તમાન કાળનું નથી. બી ઓપ્શન પણ સાદા વર્તમાન કાળનું નથી. આ નિયમ ખબર હોય તો તમે કેટલો ઇઝીલી જવાબ શોધી શકો છો મિત્રો. હવે જુઓ, આ એક એ ઓપ્શન સાદા વર્તમાન કાળનું છે અને ઓપ્શન ડી સાદા વર્તમાન કાળનું છે. ફરક એટલો છે કે એકને એસ લાગ્યો છે, એકને એસ નથી લાગ્યો. અહીંયા જુઓ, કર્તાના સ્થાને કોણ છે? વી છે, જે ત્રીજું પુરુષ એકવચન નથી. ડેફિનેટલી આપણે શું જવાબ મૂકીશું? ઓપ્શન એ. ડી ઓપ્શન ન આવી શકે, એને એસ લગાડવો ન જોઈએ. નિયમ લખવો હોય તો લખી લો મિત્રો. વેન એવર દ્વારા 2 વાક્યો પરીક્ષામાં જોડાયેલા પૂછાયા હોય, કોઈ એક વાક્યમાં ખાલી જગ્યા હોય, બીજા કોઈ જે વાક્યમાં ખાલી જગ્યા નથી એ વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય, તો ખાલી જગ્યામાં તમારે સાદો વર્તમાન કાળ મૂકવાનો છે. આઈડિયા આવી ગયો મિત્રો? સમજો, હું તમને એક બીજું વાક્ય આપું અહીંયા. વેન એવર હી ખાલી જગ્યા ટુ માય હાઉસ. Whenever he ખાલી જગ્યા to my house, he brings some chocolates. આ એક વાક્ય છે મિત્રો. ઓકે, હવે અહીંયા હું તમને ઓપ્શન નથી આપતો, પણ અહીંયા હું તમને ખાલી જગ્યામાં જે ક્રિયાપદ મૂકવાનું છે અહીંયા તમને આપી દઉં છું. કમ ક્રિયાપદ મૂકવાનું છે. ઓકે, હવે અહીંયા કમ ક્રિયાપદ દર્શાવવાનું છે. સૌથી પહેલાં તમારી નજર ક્યાં જવી જોઈએ? પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હોય, તમને આ નિયમ ખબર હોય તો તરત જ તમને લાઇટ થશે કે અહીંયા વેન એવર આપેલું છે, 2 વાક્યો જોડાયેલા છે, સામેના વાક્યમાં ખાલી જગ્યા નથી અને એ વાક્યમાં જુઓ એસ લગાડ્યું છે ક્રિયાપદને. મતલબ આ વાક્ય કયા ટેન્સનું છે? સાદા વર્તમાન કાળનું છે. તો વિચાર કર્યા વગર અહીંયા પણ તમારે સાદો વર્તમાન કાળ મૂકી દેવાનો છે. કર્તાના સ્થાને હી છે તો કમને એસ લગાડીને મૂકવાનું. નીચે 4 ઓપ્શનમાં આ રીતે એસ વગરનું ને એસ વાળું હોય તો એસ વાળું ઓપ્શન આપણે મૂકવું પડે. આઈડિયા આવી ગયો છે મિત્રો. તમને અપેક્ષા રાખું છું કે આ પણ શોર્ટ ટ્રીક તમને પરીક્ષામાં 100% કામમાં આવશે. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, ઇટ મીન્સ કે આવો પ્રશ્ન ફરીથી પૂછાઈ શકે છે, સંભાવના છે. હવે જોઈશું આપણે આગળની એક્સ્ટ્રા એક શોર્ટ ટ્રીક.
તો મિત્રો હવે આ 4 વાક્યો પરથી તમારે સાદા વર્તમાનકાળના બીજા 4 અગત્યના નિયમો સમજવાના છે. સૌથી પહેલું વાક્ય જોઈએ કે ધોની ખાલી જગ્યા સિક્સર એન્ડ ઇન્ડિયા વિન. ધોની શબ્દ અને ઇન્ડિયા શબ્દ જોઈને જ તમને ખ્યાલ આવી જાય કે આ વાક્ય કોમેન્ટ્રીમાં બોલાવ્યું છે. તો પહેલો નિયમ તમારે શું ધ્યાનમાં રાખવાનો છે? કોઈ પણ લાઈવ કોમેન્ટ્રી જે છે, કોઈ પણ રમતની કોમેન્ટ્રી એ સાદા વર્તમાન કાળમાં બોલાતી હોય છે. તો અહીંયા આપણે ધોની ત્રીજો પુરુષ એક વચન છે ને, એક વચન નાઉન એક વચનમાં છે, તો આપણે હિટને એસ લગાડીને મૂકી દેવું છે. ધોની હિટ્સ અ સિક્સર એન્ડ ઇન્ડિયા, અને ઇન્ડિયા જીતે છે, રાઈટ. તો ઇન્ડિયામાં આપણે અહીંયા હિટ વિન જે ક્રિયાપદ મૂકવાનું છે તમારે, એ વિન ક્રિયાપદને અહીંયા એસ લગાડીશું કે નહીં એ પ્રશ્ન છે. તો અહીંયા ઇન્ડિયા એક વચન નાઉન છે. મિત્રો ધ્યાનમાં લઈ લેજો, તમારે ચોપડામાં એક નિયમ અપવાદ લખવો પડશે. ઇન્ડિયા આપણને લાગે છે કે એક જ દેશ છે તો એક વચન ગણાય, પણ મિત્રો તમે કોઈ પણ ન્યૂઝપેપરમાં કે કોઈ પણ વિડીયોમાં કે ક્યાંય પણ ઓનલાઈન તમે જોશો કે કોઈ પણ રમતની જે ટીમ છે એ ટીમના અર્થમાં દેશનું નામ બહુવચન ગણાય છે. શું ધ્યાનમાં લેવાનું છે? કોઈ પણ રમતની જે ટીમ છે એ ટીમના અર્થમાં, અહીંયા ધોની 6 મારે છે અને કોણ જીતે છે? ઇન્ડિયાની ટીમ, રાઈટ. રમતના અર્થમાં દેશનું નામ આવે રમતના બાબતે, તો તમારે ક્રિયા એ જે નાઉન છે એને બહુવચન ગણવાનું છે. ઇન્ડિયા વિન્સ નહીં આવે, ઇન્ડિયા વિન આવશે. તો અહીંયા હું મિત્રો એક બહુ મોટું સર્કલ કરું છું. શા માટે? એક અપવાદ છે. નોટબુકમાં ખાસ નોંધ લઈ લેજો, પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો છે તો એક ઓપ્શન વિન્સ આપ્યું હશે અને બીજું ઓપ્શન વિન આપ્યું હશે. જે રીતે તમને ખબર છે કે પોલીસ બહુવચન શબ્દ છે. આપણે ગુજરાતીમાં પોલીસ આવી, પોલીસ આવે એમ નથી બોલતા, પણ અંગ્રેજીમાં ધ પોલીસ આર, પોલીસ સાથે આર આવે છે, ઇઝ નથી આવતું. એમ આને એક વચન માનીને એસ લગાડીશું નહીં. ફક્ત રમતની ટીમના અર્થમાં, બીજા કોઈ અર્થમાં હું વાત કરતો નથી. બીજું વાક્ય, બીજા વાક્યમાં નિયમ શું છે? લોર્ડ કૃષ્ણ ખાલી જગ્યા પછી સોલ ઇઝ ઇમોર્ટલ, અવતરણ ચિહ્નમાં આ વાક્ય લીધું છે આપણે ઇન્વર્ટેડ કોમાઝની અંદર. શા માટે? તો આ કૃષ્ણ ભગવાને વર્ષો પહેલા, 5-6 હજાર વર્ષ પહેલા એક વાક્ય કીધું કે ભાઈ આત્મા અમર છે, સોલ ઇઝ ઇમોર્ટલ. એ જે મહાપુરુષ કે મહાન લેખકનું વિશેષ કથન દર્શાવવાનું હોય ત્યારે આપણે કેવી રીતે કહીશું? ભગવાન કૃષ્ણ કહે છે આત્મા અમર છે. ભગવાન કૃષ્ણે કહ્યું એવું નહીં બોલીએ આપણે, ભારપૂર્વક આપણે સાદા વર્તમાન કાળનો જ પ્રયોગ કરીશું. સેઝ, સેડનો પ્રયોગ બહુ ઓછો થતો હોય છે. પરીક્ષામાં જ્યાં સુધી તમને સેઝ ઓપ્શન મળતો હોય ત્યાર સુધી સેડનો ઉપયોગ કરવો નહીં. આ પણ એક નોંધ લખી લેજો મિત્રો. તો અહીંયા હું લખી લઉં છું કે મહાપુરુષ કે મહાન લેખક નું વિશેષ કથન. એક કોમેન્ટ્રી નિયમ જોઈ લીધો આપણે. બીજો નિયમ જોઈએ છે મહાપુરુષ કે મહાન લેખકનું વિશેષ કથન ભારપૂર્વક દર્શાવવા માટે આપણે સેઝ બોલીએ છીએ, સેડ નહીં. પણ આમાં એક બાબત લખી લેજો, પરીક્ષામાં સેઝ ઓપ્શન ન આપ્યું હોય અને સેડ આપ્યું હોય તો પછી સેડ મૂકી શકો છો, પણ જ્યાં સુધી સેઝ છે ત્યાં સુધી સેઝનો જ પ્રયોગ કરીશું આપણે. ત્રીજો નિયમ જોઈએ. આ વાક્ય તમને શું લાગે છે? જીકેનો કોઈ બાબત રજૂ કરી છે કે ભાઈ રામે રાવણને માર્યો, એમ આવી કોઈ જીકેની બાબત રજૂ કરી છે કે વાર્તામાં બોલાયેલું વાક્ય છે? આ શબ્દ પરથી તમે નક્કી કરી શકો છો. એટ લાસ્ટ, અંતે. અંતે શબ્દ ક્યારે બોલાય? તમને કોઈ પ્રશ્ન પૂછે ભાઈ રાવણને કોણે માર્યો, આવો જીકેનો પ્રશ્ન પૂછે તો તમે જવાબ એવી રીતે આપશો, અંતે રામે રાવણને માર્યો. એવી રીતે જવાબ આપશો કે ખાલી ફક્ત એટલું કહેશો કે રામે રાવણને માર્યો, રાઈટ. જીકેના પ્રશ્નમાં આ રીતનો શબ્દ ન આવે. એનો મતલબ એ થયો કે આગળ વાર્તા કહેવાઈ ચૂકી છે ને હજુ વાર્તામાં આ વાક્ય બોલાય છે. વાર્તાને જીવંત દર્શાવવા માટે મિત્રો આપણે સાદા વર્તમાન કાળનો પ્રયોગ કરીશું. એટલે અહીંયા જવાબ શું આવશે? કિલ્સ. જ્યારે પણ ભૂતકાળની કોઈ બાબત રજૂ કરી હોય અને એ વાક્યમાં તમને એવો કોઈ શબ્દ ધ્યાનમાં આવે કે જે શબ્દ કહી દે છે કે ભાઈ આ વાક્ય વાર્તામાં બોલાય છે, તો તમારે સાદા વર્તમાન કાળનો પ્રયોગ કરવાનો રહેશે. તો ત્રીજો નિયમ મિત્રો શું ધ્યાનમાં લેવાનું છે? વાર્તાને જીવંત દર્શાવવા માટે, વાર્તાને જીવંત દર્શાવવા માટે કયો ટેન્સ આવશે? સાદો વર્તમાન કાળ. એક કોમેન્ટ્રી, બીજું મહાપુરુષ મહાન લેખકનું કથન, અને ત્રીજું વાર્તાને જીવંત દર્શાવવા માટે. અને ચોથી એક બાબત ખૂબ જ અગત્યની, આ નિયમ મિત્રો તમે ક્યાંય ન શીખ્યા હો, ધ્યાનમાં લઈ લો.
વાક્ય શું કહેવા માંગે છે? ફર્સ્ટ યુ ખાલી જગ્યા ઓફ ધ ટ્રેન ઇન્ટુ સિટી સેન્ટર. ગેટ ઓફનો મતલબ થાય છે ઉતરવું. એટલે સિટી સેન્ટરમાં ઉતરવાની કંઈક વાત છે કે ભાઈ સિટી સેન્ટરમાં ઉતરજો. એન્ડ ખાલી જગ્યા ધ બસ નંબર 5. અને બીજું શું કરવાનું છે? નંબર 5 નંબરની જે બસ છે એને કેચ એટલે પકડવાની વાત છે કંઈક. આના પરથી તમે એક વાત નક્કી કરી શકો છો મિત્રો કે આમાં કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને રૂટ બતાવે છે. તમને કોઈ પૂછે કે ભાઈ મારે ફલાણી જગ્યાએ જવું છે તો મને રસ્તો બતાવો ને અજાણી વ્યક્તિ પૂછે તો તમે રસ્તો ગુજરાતીમાં કેવી રીતે બતાવશો? સૌથી પહેલાં તમે આ રિક્ષામાં જઈને ત્યાં સ્ટેશને ઉતરો, ત્યાંથી તમને આ નંબરની બસ મળશે, ત્યાંથી ત્યાં જજો અને ત્યાંથી તમને ડાબી સાઈડ સર્કલ પર વળી જજો, ત્યાં થોડાક આગળ જશો ને તમને એ જગ્યા મળી જશે. તો આ જે રૂટ બતાવીએ છીએ ને જો અંગ્રેજીમાં તમારે મિત્રો બતાવવો હોય તો એમાં તમારે સાદા વર્તમાન કાળનો પ્રયોગ કરવો પડે. અંગ્રેજીમાં મેક્સિમમ સાદા વર્તમાન કાળનો જ પ્રયોગ રૂટ બતાવવા માટે થતો હોય છે. તો એ આપણે આવું કંઈક તમારા ધ્યાનમાં આવે પરીક્ષામાં મિત્રો કે રૂટ બતાવ્યો છે વાક્યમાં તો તમારે સાદા વર્તમાન કાળને યાદ કરી લેવાનું. તો આમાં શું જવાબ આવશે? ગેટ. ગેટને એસ કેમ ન લગાડ્યો? કારણ કે કર્તાના સ્થાને યુ છે જે ત્રીજું પુરુષ એકવચન નથી. એ જ રીતે અહીંયા કેચ એને આપણે ઈએસ લગાડવાનો નથી મિત્રો, ફક્ત એમને મૂકી દેવાનું છે. કારણ કે આપણે સામેવાળી વ્યક્તિને કહીએ છીએ કે તમે સિટી સેન્ટરમાં ઉતરી જજો ટ્રેનમાંથી અને પછી નંબર 5 જે બસ છે એને તમે પકડી લેજો, તમારે જ્યાં જવાનું છે ત્યાં તે લઈ જશે. મિત્રો 4 આ જે નિયમો છે અપેક્ષા રાખો છો કે તમને કંઈક વિશેષ આમાં ધ્યાનમાં આવ્યું હશે, પરીક્ષામાં ઘણું કામમાં આવી શકે એવું છે. થોડુંક ધ્યાનમાં રાખવાનું છે, વાક્યમાં તમને સમજણ પડી જાય. નિયમ ખબર હોય તો સમજણ પડશે કે ભાઈ આમાં ડેસ્ટિનેશન રૂટ બતાવ્યો છે તો અહીંયા હું લખી દઉં છું રૂટ દર્શાવવા માટે. આ 4 નિયમો આપણે નોંધ લઈ લેવાની છે. તો મિત્રો સાદા વર્તમાન કાળમાં આપણે ઘણા અગત્યના નિયમો જોઈ ચૂક્યા છીએ અને હવે હું આના પછી તમને સાદા વર્તમાન કાળના કેટલાક શોર્ટ કી વર્ડ્સ અહીંયા બોર્ડ પર લખી દઉં છું. તમારે એ શબ્દો ફક્ત નોંધ લઈ લેવાની છે કે એ શબ્દો જો વાક્યમાં આવે તે વાક્ય સાદા વર્તમાન કાળમાં આવશે અને એમાં એક નાનકડી નોંધ મારે તમને સમજાવવાની છે, એ આપણે આના પછી જોઈએ. તો મિત્રો હવે સાદા વર્તમાન કાળના કેટલાક શોર્ટ કી વર્ડ્સ જે ધ્યાનમાં લેવા જેવા છે એ જરા જોઈ લઈએ આપણે. આ બધા જ શબ્દો તમે નોટબુકમાં નોંધ કરી શકો છો. આમાં કેટલીક બાબત મારે સમજાવવા જેવી લાગે છે, જરા જોઈ લઈએ આપણે. એક તો અહીંયા હાર્ડલી, સ્કેર્સલી, રેરલી અને બીજું બેરલી અને સેલ્ડમ. આ 5 શબ્દો છે. હાર્ડલી, સ્કેર્સલી, રેરલી, બેરલી અને સેલ્ડમ. આ 5 શબ્દોનો મિનિંગ ખાલી કદાચ ખબર ન હોય તો આપણે ધ્યાનમાં લઈ લઈશું. ક્યારેક જ, ભાગ્યે જ. શું મતલબ થશે આ 5 શબ્દનો? ક્યારેક જ અથવા ભાગ્યે જ. આપણે નથી કહેતા હોતા કે ભાઈ હું ભાગ્યે જ ત્યાં જાઉં છું. તે ક્યારેક જ સિગારેટ પીવે છે. ભસતો કૂતરો ક્યારેક જ કરડતો હોય છે. તો આ જે વાક્યો છે આપણે સાદા વર્તમાન કાળમાં જ લઈશું ટૂંકમાં. આ જ બધા શબ્દો છે. બાકી બીજો કોઈ શબ્દ ખ્યાલ ન હોય તો ધ્યાનમાં લઈ લઈશું. યુઝ્યુઅલી અને જનરલી આ બંને શબ્દોનો મતલબ થાય છે સામાન્ય રીતે. મતલબ સામાન્ય રીતે હું આવું કામ જ આ રીતે કરતો હોઉં છું. સમટાઈમ્સ એટલે કેટલીક વાર. ઓકે, હવે મારે એક તમને બાબત આમાં જે સમજાવવાની છે એ ધ્યાનમાં લઈ લો મિત્રો. હું જેના પર સર્કલ કરું છું એ શબ્દો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. ઓકે, ઓલવેઝ, નેવર, ઓફન, હાર્ડલી, સ્કેર્સલી, રેરલી, બેરલી અને સેલ્ડમ. ટોટલ 8 શબ્દો હંમેશા વાક્યમાં જો મુકાતા હોય તો મુખ્ય ક્રિયાપદની આગળ મુકાય છે, અંતે નથી મુકાતા. આ બધા શબ્દો જે છે એ વાક્યના એન્ડમાં મુકાતા હોય છે. સમજી લો કે આ જે વાક્ય છે એમાં ટ્વાઇસ અ મંથ ક્યાં આવ્યું છે? આ ટ્વાઇસ અ મંથ ક્યાં આવ્યું છે? વાક્યના અંતે. જ્યારે આ વાક્યમાં સેલ્ડમ શબ્દ, જુઓ મિત્રો અહીંયા મેં સેલ્ડમ ઉપર સર્કલ કર્યું છે તો એ ક્યાં આવ્યું છે? અહીંયા ક્રિયાપદ તમારે મૂકવાનું છે તો ક્રિયાપદની આગળ આવે છે. આ એક નોંધ તમારે લખી લેવાની છે. હવે એ જુઓ, આ એક પ્રશ્ન આગળની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. ધીસ મેગેઝિન ખાલી જગ્યા ટ્વાઇસ અ મંથ. ક્રિયાપદ શું છે? અપિયર. અપિયર એટલે બહાર પડવું, પ્રકાશિત થવું. તો આ મેગેઝિન છે બહાર પડે છે, પ્રકાશિત થાય છે. ક્યારે પ્રકાશિત થાય છે? ટ્વાઇસ અ મંથ. ટ્વાઇસનો મતલબ થાય છે 2 વાર. અ મંથ એટલે મહિનામાં, પર મંથ.
મહિનામાં 2 વાર આ મેગેઝિન પ્રકાશિત થાય છે. નિયમિત ક્રિયા થઈ ગઈ. આપણે દેખીતી રીતે આપણને ખ્યાલ છે કે નિયમિત ક્રિયા સાદા વર્તમાનકાળમાં દર્શાવાય છે. તો દર મહિને 2 વાર પ્રકાશિત થાય છે એવું કહેવા માંગીએ છીએ. બસ આટલું ધ્યાનમાં લીધું કે આપણે અહીંયા સાદો વર્તમાનકાળ મૂકી દેવાનો હોય. શું મૂકીશું? અપિયર્સ. અપિયરને એસ કેમ લગાડ્યો? મેગેઝિન નાઉન એક વચન છે. હવે આ વાક્ય જુઓ, અ બાર્કિંગ ડોગ સેલ્ડમ, ક્યારેક જ કરડે છે. સાદો વર્તમાનકાળ સેલ્ડમ શબ્દ છે તો અહીંયા શું મૂકી દઈશું આપણે? બાઇટ્સ. બાઇટને એસ લગાડવાનો છે કારણ કે ડોગ એક વચનમાં છે. તો મિત્રો તમને ધ્યાનમાં આવી ગયું છે આ શબ્દો હોય તો સાદો વર્તમાનકાળ, પણ જેના પર મેં સર્કલ કર્યું છે એ શબ્દો ક્યાં આવશે? આ મુખ્ય ક્રિયાપદની આગળ આવશે. આઈ ઓલવેઝ હેલ્પ માય બ્રધર વિથ હિઝ વર્ક. તો એમાં આઈ ઓલવેઝ હેલ્પ, તો ઓલવેઝ શબ્દ ક્યાં મૂક્યો આપણે? હેલ્પની આગળ, વાક્યના અંતે આવશે નહીં. તો અપેક્ષા રાખું છું મિત્રો કે સાદા વર્તમાનકાળના અગત્યના નિયમો તમને ક્લિયર થઈ ગયા છે. શોર્ટ કી વર્ડ્સ પણ ધ્યાનમાં આવી ગયા છે. આટલું ધ્યાનમાં રાખો, પરીક્ષામાં ક્યારેય સાદા વર્તમાનકાળની ખાલી જગ્યામાં ક્યારેય તમારી ભૂલ થશે નહીં. હવે મળીશું મિત્રો આગળના નવા ટેન્સના વિડીયોમાં.